હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણું છે સુરતમાં બીજું ઇન્ટરવ્યૂ, હે ને? ઓલરેડી શું કહે કે તમે લોકોએ બીજા વિડીયોઝ જોઈ લીધા હશે. આજે અમે મળવા આવ્યા છીએ વેદાંતભાઈને, અને એમના પપ્પા જે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ અમારી ચર્ચા થઈ, ખૂબ મજા આવી. અને એ પોતે કથાકાર છે, એટલે જેના શું કહેવાય કે જીભમાં સરસ્વતી છે એવા વ્યક્તિને હું મળ્યો. અને સાથે સાથે વેદાંતના મમ્મીને મળ્યો કે ભાઈ જે જ્યારે ભણતા હતા ને ત્યારે એના ક્લાસના ટોપર હતા. હવે જેના મમ્મી ક્લાસના ટોપર હોય, પપ્પા કથાકારો હોય, તો પછી મોરના હિંડા ચીટરવા થોડા પડે. તો આજે આપણે મસ્ત મજાનું જે છે એમની પાસે સમજવાના છીએ કે ભાઈ એમને કેવી રીતના 10મું ધોરણમાં મહેનત કરી, પેઇન્ટેડ એમને કેવું લાગ્યું, એમના પેરેન્ટ્સને કેવું લાગ્યું, આપણા લેક્ચર્સ જોતા તો એમના શું સજેશન્સ છે, શું સારું લાગ્યું, શું ઇમ્પ્રૂવ કરી શકાય, એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં હું ઇન્ટ્રોડ્યુસ કરીશ વેદાંતભાઈને. વેદાંતભાઈ, જેવું બોર્ડનું રિઝલ્ટ આવ્યું, બરાબર ને, અને તમે રિઝલ્ટ જોયું, ત્યારે ફિલિંગ કેવી હતી મને જરાક સમજાવો. પહેલા તો મેં થોડાક ડરેલા હતા કે પર્સન્ટેજ થોડાક ઓછા આવશે, પણ ધાર્યા હતા એનાથી વધારે આવ્યા. તો પછી ધાર્યા હતા એનાથી વધારે આવ્યા, તો પછી શું આમ ખુશ થયા કે પછી મમ્મી એમ કીધું કે ભાઈ હજી વધારે લાવવાના હતા? શું હતું? ખુશ થયા. સરસ. અને કેટલા આવ્યા પર્સન્ટેજ? ક્યાં સુધી પહોંચ્યા તમે? 85% લગી પહોંચ્યા. 85%. તો 9મા ધોરણમાં, 8મા ધોરણમાં કેટલા પર્સન્ટેજ આવતા હતા અને ત્યાંથી કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું? 9મામાં 82 આવ્યા હતા, અને 7મામાં મારું રિઝલ્ટ ઘણું ઓછું હતું. 78% 78 હતું. ઓકે, ફાઇન. તો મને એ સમજાવો કે ભાઈ તમને પેઇન્ટેડની કેવી રીતના ખબર પડી, અને કેવી રીતના પેઇન્ટેડ જે છે એ છે એની એપ્લિકેશન છે કે કેવી રીતના તમને જાણ થઈ એની? તો 8th સ્ટાન્ડર્ડમાં ભણતો હતો ત્યારે મને ગણિત એટલું બધું નહોતું આવડતું. તો હું એકવાર ટ્રાય કરતો હતો યુટ્યુબમાંથી કે એકાદ દાખલો મળી જાય સરખો, તો આપણને આવડી જાય સારું, તો પછી આપણે કાલે પરીક્ષામાં લખી શકીએ. બરાબર. તો એમ તમારો પેઇન્ટેડનો મેં વિડીયો જોયો હતો પહેલી વાર. ઓકે, 8મા ધોરણમાં પહેલી વાર જોયો હતો. ઓકે, તમારો છોકરો જ્યારે એટલા સારા પર્સન્ટેજ લઈ આવ્યો અને તમે આ જોયું કે ભાઈ પેઇન્ટેડમાં વિડીયોઝ જોવે છે, તો ઘણા બધા વાલીને થોડી બીક લાગે કે ભાઈ આ બીજા વિડીયોઝ જોવા મળશે તો ભટકી જશે. તો તમને શું વિચાર આવતા હતા કે જ્યારે આ ઓનલાઈન ભણતો હતો ત્યારે? ના, એમાં સતત એની મમ્મીનું માર્ગદર્શન હતું, એટલે બીજા વિડીયો જોવાનું તો કોઈ પેલું હતું જ નહીં. એના માટે અલગથી ટાઈમ લઈને બીજા વિડીયો જોતો, પણ જ્યારે પેન્ટેડ ઉપર હોય ત્યારે એનું ફોકસ ત્યાં જ રહેતું. રાઈટ. અને અમે એને કોઈ દિવસ રિઝલ્ટ સારું જ લઈ આવ્યું એના માટે પ્રેશર કર્યું જ નથી. બરાબર છે. પણ એટલી વાત પાકી કે તારામાં જે છે એ થોડુંક વધારે બેસ્ટ બને એના માટે આ તારા માટે બહુ સારું પ્લેટફોર્મ છે. એટલે એ જોઈએ તો અમે અમારી બીજી પ્રવૃત્તિઓને શાંત કરી દઈએ ઘરમાં કે ભાઈ બીજો અવાજ ન આવવો જોઈએ, સાહેબનું લેક્ચર આવે છે, પેન્ટેડ ચાલુ છે, અમે બીજી બધો અવાજ આમ બંધ કરી દઈએ ઘરમાં. બરાબર. પણ ના, અમારા ધારા કરતા વધારે રિઝલ્ટ આવ્યું, કારણ કે એમ ગણો તો થોડીક આળસ વૃત્તિ વ્યાપી ગઈ હતી એને, પણ છેલ્લે 2 મહિનાની અંદર એટલું કવર કર્યું, એટલે બહુ સરસ એવું રિઝલ્ટ આવ્યું. અમે ખુશ છીએ. રાઈટ. અને બીજું કે શું કહેવાય કે તમે ખાસ રેન્કર હતા તમારા જમાનામાં, અને તમે જે છે ક્લાસમાં 1st, 2nd, 3rd આવતા હતા, અને તમે એક તમારા પ્રિય ટીચર્સને તમે જોતા, એની હારે ભણતા. અત્યારે તમે અમને જોવો છો તો તમને કેટલો તફાવત લાગે છે? શું લાગે છે તમને? જ્યારે અમારો સમય હતો ને સાહેબ, ત્યારે સર સ્ટ્રિક જ એટલા હતા કે એકવાર જો એ દાખલો ચલાવી દે તો આપણે ફોકસ રાખીને શીખી લીધું તો શીખી લીધું, જો બીજી વખત પૂછાતું નહીં. અને અત્યારે તમે ઓનલાઈનમાં જ 2-3 વખત વિદ્યાર્થી ઓનલાઈનમાં પૂછો કે ભાઈ તમને આ દાખલો સમજાણો છે, અને ન સમજાણો હોય તો તમે જે વિદ્યાર્થી લખ્યું હોય કે સાહેબ આમાં આ પોઈન્ટમાં ન ખબર પડી, તો તમે બીજી વખત, ત્રીજી વખત શીખવાડો છો. જો એ અમારા સમયમાં એવું હોત ને તો અમે ગણિતમાં બેસ્ટ હોત. હા. અને મેં તો પેન્ટેડ ને તમને પેલા કોલમાં કીધેલું, ખાલી સાદો કોલ આવ્યો હતો ત્યારે, કે પેન્ટેડ ને હું બીજી માં કહું છું કે માં છે એ બાળકનું ધ્યાન તો રાખતી જ હોય, પણ આ પેન્ટેડ છે એ એવી માં છે કે નથી જોતી બાળકને તોય ધ્યાન રાખે છે. હું તો એની સાથે રહું છું ને ધ્યાન રાખું છું. પેન્ટેડ આ પ્લેટફોર્મ એવું બનાવ્યું છે ઓનલાઈન તમે કે બાળકો ગમે ખૂણામાં હોય પણ તમે માની જેવું ધ્યાન આ પેન્ટેડમાં આપો છો. એટલે મેં પેન્ટેડને બીજી માં કીધી છે, એટલે ઉપમા આવી છે. અને તમે જે છે વાત કરતા હતા કે ગણિત જે છે એ વિદ્યાર્થીને અઘરું લાગતું હોય મોસ્ટલી, તો તમારો અનુભવ પેન્ટેડ ને જોયા પછી ગણિતનો કેવો રહ્યો?
જો મેં હું પોતે દાખલા ગણતો થઈ ગયો, કારણ કે જો સાહેબ પેલા આપણા સમયની અંદર જે પેલું ગણિત આવતું એમાં XYZ આવતું એટલે મગજમાં કઈ બેહતું જ નહીં. બરાબર. પછી આ એને કીધું એમ પ્રમાણે સર પેલા ગણિતના સરને જ જોઈને જ એવું લાગતું કે હિન્દી પિક્ચરના વિલન છે. સરસ એવું જ થતું. બીજા બધા પીરિયડમાં આપણે એટલા હળવા ફૂલો હોય, પણ ગણિતનો જ્યાં બેલ પડતો ત્યાં તો આપણા રૂવાડા ઉભા થઈ જાય, આગ પેટમાં થોડી ગરમી લાગવા મળે, અને જાણે પેલા ગબ્બરસિંહ નો કેમ પ્રવેશ થતો એવું લાગતું. ખરેખર આપણી અત્યારે સાહેબને આપણે માન આપતા એવું નહીં, પણ એ આવતા એટલે માહોલ જ એવો થઈ જતો. એના બદલે તમે જે એવો હળવો ફૂલ માહોલ બનાવ્યો છે ગણિતમાં કે છોકરાઓ આસાનીથી આમ કેમ કે વાહડાવા પાણી આપણા ભાવનગરમાં કેમ ગળા ડૂબ હોય એટલામાં તરીએ કે એવું આસાનીથી તરતા હોય એવું લાગે. વાહાજાળ પાણીમાં પણ સરળતાથી તરી શકાય એવો માહોલ ગણિતનો પેન્ટેડમાં ખાસ કરીને તમે બનાવ્યો છે. આ જો સરસ્વતીની કમાલ, મેં તમને કીધું હતું ને કે એમના જીભમાં સરસ્વતી છે. હવે કેવું એક્ઝામ્પલ લેવા, જો ગળા ડૂબ પાણીમાં વાહડાજાળ પાણી હોય એની અંદર પડે તો એને એવું જ લાગે કે ગળા ડૂબ પાણી છે, સરળતાથી તરી શકે. વાહડા ડૂબ એટલે કે એક વાહડો ડૂબી જાય એટલું પાણી હોય, પણ એમાં પડનારને જો સારી રીતે તરતા આવડતું હોય તો એને એમ જ થાય કે ગળા ડૂબ જ પાણી છે. ક્યાં વાત છે. આ એક્ઝામ્પલ હવે હું મારા લાઈવ લેક્ચરમાં ઉમેરીશ. તો તમે જ્યારે લેક્ચર શરૂ હોય ત્યારે ઘરનો માહોલ અને એટમોસ્ફિયર કેવું રહેતું એ કહો થોડું. એકદમ શાંત કરી દઈએ, અને એ તો એની ધગજને હિસાબે બેસી જાય ભણવા પીરિયડ, પણ અમે એ તમારા દાખલા જોતા હોય, અને અમને એવી રીતે આવડી જાય ને તો મને એમ થતું કે હું ત્યારે 10માં હતી એ મારે ટ્યુશન નહોતું, ખાલી સ્કૂલના આધારે મેં પાસ કર્યું હતું 10મું. એટલે મેં કીધું મને જો આવી રીતના કોઈ આવી રીતના ગણિત કે ગમે એ વિષય શીખવાડ્યો હોત તો મેં કીધું હું કાંઈક તો હોત એમ અત્યારે, એમ ખાલી હું સેફ ન હોત. એટલે મેં કીધું મને તમારું એ રીતના બહુ સરસ લાગ્યું. વેદાંતભાઈ, હવે તમારો વારો. તમે એ કહો કે ભાઈ મમ્મી પપ્પા તો વખાણ કરે છે કે ભાઈ મજા આવી, તમે જ્યારે પેન્ટેડ સાથે જોડાણા અને જ્યારે તમે વિજ્ઞાનના લેક્ચર અટેન્ડ કર્યા હશે, તમે સમાજના લેક્ચર અટેન્ડ કર્યા, તમે ઇંગ્લિશના લેક્ચર અટેન્ડ કર્યા, તમે ગણિતના કર્યા, તો કેટલા વાગે લાઈવ લેક્ચરમાં તમે બેઠી જતા? લાઈવ લેક્ચર માટે તમે શું તૈયારી કરતા હતા? પછી એક્ઝામ વખતે તમારું શેડ્યુલ શું હતું એ થોડું સમજાવો. હું જ્યારે બધા વિશે વાંચતો, થોડુંક આગળ રાખો. હા, તો જ્યારે વાંચતો ત્યારે હું એક નોટ લઈને બેસતો, એની અંદર આપણે રફ કામ જેવું કે આપણે મેઇન પોઈન્ટ્સ જે હોય એ ટીક કરતા. હા, અને 8 વાગ્યાથી વાંચવા બેઠા હોય તે લાઈવ લેક્ચર જ્યાં લગી એન્ડ થાય ત્યાં સુધી. ઓકે, તો તમારો લાઈવ લેક્ચર તમે 8:20 આપણે ઓલમોસ્ટ શરૂ કરતા હતા, અને જ્યારે વિજ્ઞાન ભણાવતા હોય સોહમ સર, તો મોટા ભાગે તો ગણિત ભણાવતા હોય ત્યારે બધા ધારવાળ દાખલા ગણે, પણ વિજ્ઞાનમાં કેવી રીતના તમે લાઈવ લેક્ચર ભણતા એ સમજાવો. વિજ્ઞાનમાં કે મેઇન પોઈન્ટ્સ જે હોય એ આપણે ચોપડીમાંથી ટીક કરવાના, નોટ્સમાં લખવાના, એની ઉપર સર નો આવડે તો સરને પૂછવાનું. આપણે તો છે તે ઝૂમ એપ્લિકેશનમાં. તો તમે જે ડાઉટ પૂછતા હતા લાઈવ લેક્ચર દરમિયાન, શું એનું સોલ્યુશન્સ મળી જતું હતું તમને? સોલ્યુશન તો મળી જ જાય ને સર. અને જવાબ આપતા હતા ટીચર? હા, બધા જ ટીચર. વાહ, સરસ. તો તમે જુઓ એ ભાઈ ઘણા બધા શું વિચારે કે ઓનલાઈન લર્નિંગ એટલે શું કે ભાઈ ખાલી ટીચર બોલ્યા કરે. નહીં, અમે એવો પ્રયત્ન કરીએ કે હરેક વિદ્યાર્થીને સમજાય. 2 વખત અમે લાઈવ લેક્ચરની અંદર પૂછીએ, છોકરાઓની કોમેન્ટ આવી તો કદાચ 3જી વખત એ માથાને ઘા થતો હોય એમાં ના નહીં, પણ તોય સમજાવવાનું, બરાબર કે નહીં? કારણ કે એક ને એક વસ્તુ આપણે સમજાતું, પણ અમે તોય તે અમે છે ને જ્યારે લાઈવ લેક્ચર લેવા આવીએ ને ત્યારે જેવા અમે આમ સ્ટુડિયોમાં એન્ટર થાય ને એટલે અમે છે ને એવું વિચારીએ કે અમારા માથા ઉપર 5 કિલો બરફ છે અને 5 કિલો બરફ મૂકીને અમે કરીએ. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તમે એક સાથે 500 વિદ્યાર્થીને ભણાવતા હો અથવા એના કરતાં વધારે ભણાવતા હોય તો બધાની ક્ષમતા સરખી નથી હોવાની, બધાની ક્ષમતા જે છે એ અલગ અલગ હોય. તો હવે કોઈક બહુ ક્લેવર વિદ્યાર્થી હોય કે જેને એક જ વાતમાં સમજાઈ જાય, કોઈક મારી જેવો વિદ્યાર્થી હોય જેને 2 વખત યા 3 વખત કે પછી એમ થાય અચ્છા એમ એવું એમ ધીરે. પહેલાના ટાઈમમાં છે ને હવે તો LED આવી ગઈ, પહેલાં ટ્યુબલાઇટ આવતી, એમાં સ્ટાર્ટર આવતા, તેમાં તમે આમ લાઇટ શરૂ કરો ને તો તરત ટ્યુબલાઇટ નો થાય, પટ પછી થાય એમ. તો અમુક એવું હોય એમ, પણ એ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતાં કરતાં એ જ વિદ્યાર્થી જ્યારે ગણિતમાં 40 માર્ક્સ લાવતો હોય કે 45 લાવતો હોય, પછી જ્યારે 70, 75, 80 પગે ને ત્યારે આપણને બહુ ખુશી થાય. તમે શું કથાકાર તરીકે તમે બહુ ગામમાં રખડ્યા છો,
ભૂમિયાની જેમ તમે શું કહેવાય કે આટલી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે, પરિભ્રમણ કર્યું છે તમે, તો ત્યારે તમે શું જોયું છે અત્યારના વિદ્યાર્થીઓને કેવી એની માનસિકતા હોય છે, એ તમે શું ચેન્જીસ જોયા છે જે તમારા સમયમાં હતા? શું પરિવર્તન છે બેમાં? જો પરિવર્તન તો ઘણું બધું જ છે. પહેલાના સમયની અંદર વ્યક્તિને એવું હતું કે ભાઈ આગળ વધવું હોય તો એક તો સ્કૂલે જાય છે ત્યાં ધ્યાન રાખવું પડશે અને ઘરે આવીને સતત ચોપડામાં પડ્યું રહેવું, એ જ રીતનું શિક્ષણની એક પ્રણાલી હતી મારા સમયમાં, હું ભણતો ત્યારની વાત. પણ અત્યારે એવું ચેન્જ છે કે જો વ્યક્તિને ભણવું હોય તો ગમે તે જગ્યા ઉપર ગમે ત્યાં બેસીને પણ એ ભણી શકે. અને એના માટે આવા પ્લેટફોર્મ છે ઓનલાઈન, એ બી કામ આવે છે, બુક રીડિંગ્સ બી કામ આવે છે, એનું પોતાનું માનસ બી કામ આવે છે. પણ વધારે પડતું મેં એવું જોયું સાહેબ કે છોકરાઓ ખરેખરમાં ઓનલાઈન આવા કોઈ એપ્લિકેશન સાથે જોડાઈને એજ્યુકેશનમાં આગળ વધવાની બદલે ખાલી ખાતર મનોરંજનને બીજી દિશામાં જે ફંટાઈ જાય છે, એમાં એની પાસે રહેલી જે કેપેસિટી એ વેડફાઈ જાય છે. બરાબર છે. અને ઘણા બધા બીજા મનોરંજનના શોર્ટ્સ કે વિડીયો જોઈને એની યાદશક્તિઓ પણ ડાઉન થતા મેં જોઈ છે. તો મારું તો કહેવું એવું છે કે આ મારા એકલાથી તો કંઈ સુધરે એમ નહીં, પણ દરેક વ્યક્તિનો એવો પ્રયત્ન હોવો જોઈએ કે વિદ્યાર્થી છે ત્યાં સુધી એને આવું મોબાઈલ કે બીજી ત્રીજી વસ્તુથી વધારે દૂર રહેવું જોઈએ. કેવલ જોડાવું જોઈએ તો આવા એજ્યુકેશનના પ્લેટફોર્મો છે એ મારફતે જ જોડાવું જોઈએ. જ્યાં સુધી એનું એજ્યુકેશન, એનું ભણતર ચાલુ છે ત્યાં સુધી. જેવી રીતે આપણા ગુરુકુળમાં પહેલા કેમ કેવલ ભણવામાં જ ધ્યાન દેતા, એવી રીતે આપણે ગુરુકુળ હવે નથી જવું. આપણે ઘરે રહીને કે ગમે તે જગ્યા ઉપર રહીને પણ બને ત્યાં સુધી અભ્યાસ ચાલુ છે ત્યાં સુધી જો વિદ્યાર્થી એનું મનોરંજન થોડું ટાળે, હા હળવું ફૂલ થવા માટે ઘડી બે વાર મનોરંજન જરૂર છે, એક કઈ પાગલની જેમ એમાં મથ્યા રહેવાનું નથી, પણ વધારે પડતું મનોરંજન ટાળે તો અત્યારે જે ક્ષણિક સુખ પામીને જે ખુશ થાય છે તો પાછળ દુઃખ વરસે. અને અત્યારે જો થોડી કષ્ટી લઈ લે તો પાછળની જિંદગી એની બહુ સુખી થાય, આવું શાસ્ત્ર કહે છે. તો મારા મત પ્રમાણે આવું સરસ વિજ્ઞાન જો આપણને આપતું હોય વરદાન રૂપ, ઓનલાઈન પ્લેટફોર્મ છે શીખવા માટે, ગૂગલ, એઆઈ, એના સારી રીતે ઉપયોગ કરે વિદ્યાર્થી, એવી હું ઈચ્છા વ્યક્ત કરું. અને બધા એવા પ્રયત્નો પણ કરે કે ઘણો બધો સુધાર આવે. સરસ. તો એવી મારી ઈચ્છા ખરી. તો તમે શું કહેવાય કે આટલું બધું કથા કરી એટલે ઘણા બધા લોકોને મળ્યા છો, ઘણા બધા વિદ્યાર્થીને મળ્યા છો. સાહેબ વિદ્યા ક્રાંતિ કરીને એક સરસ મજાનો પ્રોગ્રામ પણ ચલાવે છે, અને એમાં પણ જે આદિવાસી એરિયા હોય છે ત્યાં સુધી સાહેબ જાય છે, પુસ્તકો પહોંચાડે છે. એમને મહેનતથી ઘણા બધા સારા કામ કર્યા છે શાળા માટે, અને બહુ નોંધનીય કામગીરી જે છે એ કરી છે. ત્યારે તમે શું કહેવાય કે મોટાભાગના લોકો એવું વિચારતા હોય કે ભાઈ ઓનલાઈન ભણવાથી કંઈ થોડું સમજાઈ જાય, એમ કે થોડું આવડી જાય, તો ક્યારે તમે શું એવા વાલીને સજેશન આપવા માંગશો? હું અત્યારે એ જ કહેવા માંગતી હતી કે બાળકો શોર્ટ્સ વિડીયો જોવે છે કે ઘણા લોકો રીલ્સો બનાવે છે, તો ખાલી મનોરંજન માટે બનાવે છે. અને તમે એવું પ્લેટફોર્મ બનાવ્યું છે કે મનોરંજન કરતા કેમ ભણાવીને જે આ ડર હતો ને, જે ગણિતનો, વિજ્ઞાન, ઇંગ્લિશનો વિષયમાં બાળકોને તમે એમાં મનોરંજન લાવ્યા, એટલે બાળકોને રુચિ જાગી કે આપણે ભણવું છે. અત્યારે તમે જોશો તો પેન્ટેડના મેં ઘણા અમારા સંબંધીમાં બાળકો સજેસ્ટ કર્યા પછી જોવે છે, બધાના ફીડબેક એટલા સરસ છે કે જો આમ જોઈને એટલી મજા આવે છે કે અમારે બીજા વિડીયો જોવાની નથી ગમતું, એમ એ રીલ્સ નથી જોવી અમારે. તમે બધા ડાન્સની, કુકિંગ, આ ગમે એ રીલ્સ બનાવે છે, તમે એજ્યુકેશન રીલ્સ બનાવો છો, અને આ રીલ્સ બનાવી દીધી તમે એમ કે આ તમારા સરસ સરસ શબ્દો બધા ઉમેરી અને બાળકોને એટલી બધી રુચિ આ પેન્ટેડથી લાગી છે કે ગણિત, ઇંગ્લિશ જેવા વિષયમાંથી સાવ ડર વયો ગયું છે. એટલે હું એ કહેવા માંગુ છું કે પ્લેટફોર્મ બનાવ્યું છે તમે વિદ્યા માટે. આપણે ઈશ્વરને છે ને ખાસ પ્રાર્થના કરીએ. યસ, તમે કંઈ કહેવા માંગો છો? તમારે જે મૂળ પ્રશ્ન તમે પૂછો કે ઓનલાઈનથી લોકો એમ કહે કે શીખી શકાય ખરું, એમ તો ભાઈ જો કેવલ માણસની પાસે ભગવાને કુદરતે જેટલી શક્તિ મૂકી છે એ કોઈ નષ્ટ નથી થઈ, ખાલી સુષુપ્તિ અવસ્થામાં હુઈ ગઈ છે, એને જાગૃતિ કરવી પડે. બાકી બ્રહ્માજીએ બ્રહ્માંડ બનાવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી બધા જીવોને સમપ્રમાણમાં શક્તિ આપી છે, કોઈએ વિકસાવી છે અને કોઈની એમનેમ હુતી છે. તો જો એકલવ્ય જેવા એક
ખાલી આમ મૂર્તિ બનાવીને એની સામે ખાલી મનન કરીને પણ વિદ્યા પ્રાપ્ત કરી શકતા હોય તો આ વિજ્ઞાન તો તમને સામા ઊભા રાખે છે ઓનલાઈન પ્લેટફોર્મમાં. અને બીજી વાત એ કે આપણે ત્યાં એક બહુ પેલું ઓલું છે કે ભાઈ વાંચેલું યાદ ન રહે પણ ફિલ્મના ડાયલોગ્સ ને એવું બધું યાદ રહી જાય. તો આ ઓનલાઈન ઉપર એક એજ્યુકેશનની ફિલ્મ ચાલતી હોય એ રીતનું જ છે. તો તરત જ એ વાંચવા કરતાં પણ વધારે યાદ રહી શકે. ચિત્ર જો આપણે સામે હોય તો આપણને વધારે યાદ રહે. એટલે ધગસ હોય તો માણસ ગમે તે કરી શકે. એટલે ઓનલાઈનમાં શિક્ષણ પ્રાપ્ત થાય 100% થાય, કેમ ન થાય. અને એના માટે જરૂરી છે કે વિદ્યાર્થી પોતાની જાતને એકલવ્યની સાથે રાખે. કારણ કે ગુરુ દ્રોણની તેની પાસે મૂર્તિ હતી, બરાબર, એમની પ્રતિમા હતી, અને એ પ્રતિમાની મદદથી પણ એકલવ્ય બની જઈને આટલું જબરદસ્ત એના ઉપર તીરંદાજી ઉપર કમાન્ડ લઈ લે કે જે શ્વાન હોય છે, ભોગતું હોય છે, અને એને તીર મારે છે પણ મોઢામાં લાગતું નથી, ખાલી એનો અવાજ બંધ થાય છે. અને એ જોઈને ગુરુ દ્રોણે એમ કીધું કે ભાઈ આ કોઈક મહાન વ્યક્તિ છે એમ. અને એ જોવે છે ક્યારે ખબર પડે છે કે આ તો ભાઈ મારી જ પ્રતિમા આગળ શીખે છે એમ. અને ત્યાં સાહેબ મૂર્તિ બોલી નહોતી, અને અહીંયા તો ઓનલાઈન પ્લેટફોર્મ બોલે છે. ક્યાં વાત હે, વધારે શીખવી છે. મારું માનવું એવું છે. બહુ સરસ. તો ભાઈ વેદાંત, તું મને છેલ્લે કે તારા આખા દિવસનું શેડ્યુલ શું હતું જ્યારે એક્ઝામ હતી ત્યારે? સવારથી જાગીને રાત સુધીનું મને તારું ટાઈમ ટેબલ કે ભાઈ તારા જે આ પર્સન્ટેજ આવ્યા હે ને, તો એમાં તે આખો દિવસ કેવી રીતના મહેનત કરી હતી, સમજાવો મને. તો આખો નજીક રાખજે. તો 6:30-7 વાગે હું ઉઠી જતો. 8-9 વાગ્યા લગીમાં આપણે બધું થઈ જતું, નાવાનું ને ફ્રેશ થવાનું. તો 11 થી 12 વાગ્યા લગી શું વાંચતો. પછી થોડાક જે ઓલા પ્રીવિયસ જે વયા ગયા હોય, જે આપણાથી મિસ થઈ ગયા હોય એવા લેક્ચર્સ જોતો. પછી બપોરે થોડીક વાર આરામ કરતો, અને પાછો સાંજે પાછો બેસી જશો ઓનલાઈનમાં. પછી જેટલા આપણે શંખનાદ કર્યું હતું, પછી જાગરણ કર્યું હતું, સંકટ સમયની સાંકળ, આગાહી, તો એનું તમે કહો કે તમે કેવું અનુભવ? એ મારો જ અનુભવ છે. 4 વાગ્યામાં મમ્મી દીકરો ઉઠીને 4 વાગે સંકટ સમયની સાંકળ 5 વાગે ચાલુ થાય, અમે 4 વાગે ઉઠી જાય અને 1 કલાક રિવિઝન કરીએ. એટલે આપણને સમજાય, તમે સમજાવો તરત સમજાય જાય, એના માટે રિવિઝન કરીએ. પછી 5 વાગે એટલે સીધું ઓનલાઈન ચાલુ જ થઈ જાય. એ તમારે સુવિધા છે ઘરમાં વાઈફાઈ ની, એટલે અમે ફોનની જગ્યાએ ટીવીમાં જોતા. એટલે કે 55 ઇંચની ટીવી ની અંદર મોટા તમે દેખાઓ અને તમારો અવાજ સરસ એકદમ આવે અમારી નજીક. એટલે તમે અમારી સામે હોય ને એવું. તમે ભાવનગર થી ભણાવતા, અમે સુરત હતા, પણ અમને એવું લાગતું તમે અમારા ક્લાસરૂમમાં બેસીને અમારી સામે તમે અમને ભણાવો છો. એટલે તમે ઓનલાઈન કહો છો પણ અમે તો તમને ઘરમાં જ માનતા હતા કે તમે અમારી સામે ઘરમાં જ અમને વર્ગખંડની અંદર અમને ભણાવો છો. એવું જ અમે આના સંકટ સમયની સાંકળ ઓસમ એમ કે એટલી મજા આવતી ને. તમે આપણે પેપર સોલ્યુશન જોતા 1:30-2 વાગે 1 વાગે પેપર આવી ગયા પછી એ તરત જ તમે એવા સરસ આપતા ને, આવીને તરત તમે પૂછાણું હોય ને એટલે એટલા ખુશ થઈ જાય કે સરસ શીખવાડ્યું તો અમને આવડી ગયું. એટલે ઈ તો તમે ઈ ત્યારે કેવી રીતના એમ માર્કિંગ કરતા હશો કે આ પૂછાય જ અને પૂછાતું જ. એટલે ઈ ફીડબેક બહુ સરસ કે સંકટ સમયની સાંકળ, શંખનાદ, આ પ્રોગ્રામ માટે અમે વાલીઓ પણ તૈયાર રહેતા. બાળકને તો હોય જ, પણ બાળકને ભાઈ શંખનાદ ચાલુ થશો, ભાઈ સંકટ સમયની સાંકળ ચાલુ થશો, તૈયાર થઈ ગયો, વ્યવસ્થિત થઈ ગયો, ટીવી ચાલુ થઈ ગઈ, એવું બધું એમ. અને એની આમ તો તમારા લેક્ચર ને આમ રાહ જોઈને બેઠા હોય. અને પછી એમના મમ્મીએ જે એક પોઈન્ટ રહી ગયો, મને પેલા કીધું કે આ ભાઈ લેક્ચર પૂરો થાય પછી પાકું કરે, અને પાકું કરીને પાછા મમ્મી પૂછે હે ને, અને જો મમ્મી ન આવડે તો પછી ખીજાય છે, અને જો ખીજાય તો આજુબાજુ વાળા એમ કે બેન તમે શું એટલું બધું છોકરાને કરો છો, એ તો તમે કહો. પણ પછી જેવું વેદાંતનું રિઝલ્ટ આવ્યું એટલે મારે જ બોલવું ન પડ્યું. રિઝલ્ટ આવ્યું એટલે બધા જ કેવા માંડ્યા આજુબાજુમાં. જ્યારે હું શીખવાડતી ત્યારે બધા એમ કહેતા કે બહુ પ્રેશર, તમે બહુ પૂછપૂછ કરો અને બહુ ધ્યાન આપો, અને અમારા છોકરાએ ભણે છે પણ અમને તો ખબર ન હોય કે ક્યારે લેક્ચર હોય ને ક્યારે ભણીને વી આવે. અને હું તે સતત વેદાંતને એ ભણતો હોય ખાલી ધ્યાન રાખવાનું, અને પછી પાછું એનું વાંચ્યું હોય તો હું રિવિઝન કરું, પાકું લઉં બધું. અને ત્યારે જો એને ન આવડ્યું તો સમજાવું, અને સમજાવીને પાછું રિવિઝન લઉં. અને ક્યારેક ખીજાણી હોય તો આજુબાજુમાં અવાજ ગયો હોય એટલે ત્યારે બધા સાંભળતા. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારે તો ઘરમાં જ હતી હું, પણ બધા આજુબાજુમાંથી કહેવા આવ્યા કે ભાઈને કોંગ્રેચ્યુલેશન, કે તમારે જે ખીજાવાનું હતું
એ તમારું વસૂલ થઈ ગયું કે સરસ ટકાવારી લાવ્યો કે તમારી મહેનત એની મહેનત એટલે તારા રિઝલ્ટમાં પેન્ટેડ સાથે જોડાયા પછી તને કેટલું ઈઝી પડ્યું, કેટલું તને સહેલું પડ્યું અને કેટલો ફરક આવ્યો એ સમજાવ થોડું. હું 8th સ્ટાન્ડર્ડમાં જ્યારે જોડાણો ત્યારે મને ગણિત બિલકુલ નહોતું આવડતું. એટલું પણ નહીં કે હું પાસ પણ થઈ જાઉં, પણ 8મા ધોરણથી મેં તમારા વિડીયોઝ જોવાનું સ્ટાર્ટ કર્યું. 9મા ધોરણ લગી જોયું. 10મામાં સારા માર્ક્સ લાવો મેથ્સમાં. પછી અત્યારે મારું ઘણું રિઝલ્ટ ઇમ્પ્રુવ થયું છે અને સાયન્સ લઈને મેં મેથ્સ રાખ્યું છે. ક્યાં વાત છે, સાયન્સ ક્યાં વાત છે. તમારા ભરોસે કે ગમે એમ કરીને હું શીખી જઈશ, મેથ્સમાં પાવરફુલ થઈ જઈશ. તો એમના પપ્પાએ છે ને જ્યારે આવ્યા ને ત્યારે બહુ સારી વાત કરી કે એ છે ને ગણિતથી બીતો હતો, ગણિતથી શું કહેવાય કે આગો ભાગતો હતો, પણ એ એની જાતે નિર્ણય લીધો કે હવે હું 11th-12th સાયન્સ કરીશ અને એ ગ્રુપ રાખીશ અને એ મેથેમેટિક્સ સાથે કરીશ. એટલે આ મારા માટે બહુ સારી વસ્તુ કહેવાય કે ભાઈ ઈશ્વરે મને આના માટે નિમિત્ત બનાવ્યો. મને આ એક શું કહેવાય ઉપરવાળાએ મને આ રસ્તા ઉપર ચલાવ્યો. અને હું તમને બધાને કહીશ કે પ્લીઝ અમારી આખી ટીમના શું કહેવાય કે માટે તમે પ્રાર્થના કરજો કે અમે વધારે સારું વિદ્યાર્થી માટે પીરસી શકીએ. અમે હંમેશા એના વિચારતા રહીએ અને બીજા નેગેટિવ વિચારથી અમને બીજા ઘણા બધા વિચાર કે ભાઈ પ્રતિષ્ઠા થઈ ગયું, પૈસા થઈ ગયા, ઇજ્જત થઈ ગઈ કે XYZ કે એનાથી ઉપરવાળો અમને બચાવે અને અમને શું કહેવાય કે અમારા પગ જમીન ઉપર રાખે અને વિદ્યાર્થીઓ માટે સતત અમે કામ કરતા રહીએ. એવું તમે ખાસ અમારા માટે જ્યારે તમે ભગવાનને યાદ કરો ત્યારે આ એક ખાસ અમારા માટે દુઆ કરજો. યસ. અને એક તમારું એ કહેવાનું છે કે તમે અત્યારે કીધું ને કે પૈસા અને તમે એના માટે કરતા જ નથી કામ, તમે ખાલી સેવા જ કરો છો. કેમ કે તમારી જે ઓનલાઈન ફી છે એ 4,000-5,000 હશે ને ઓનલાઈન, 350. અમારા વેદાંતે કેટલામાં કર્યું છે તમને કહું, તમને નહીં ખબર હોય, ખાલી 1500માં કર્યું છે. એ તમે એને સ્કોલરશીપ આપી. ઓનલાઈનમાં તમે આટલી સરસ સ્કોલરશીપ આપી હોય અને ખાલી 1500માં જ જો બાળક એટલું આગળ આવતું હોય તો મને તો એટલું આમ ગર્વ થાય છે કે ભાઈ જો વધારે ફીસ હોત ને તો વાલી વિચારે કે ભાઈ એને સ્કૂલ જાય છે, ટ્યુશન જાય, અમે પ્રાઇવેટ કરાવીએ છીએ એટલે અમારે ઓલરેડી એને 40-45 હજાર ખર્ચ સ્કૂલ ટ્યુશનનો થઈ ગયો હતો. હવે પછી જો ઓનલાઈનમાં ફીસ વધારે હોય ને તો ગમતું હોવા છતાં ન કરાવી શકીએ. અને તો મેં તમારી પહેલે જ જ્યારે સ્ટાર્ટિંગ હતું ત્યારે ફોન બેનનો આવેલો, ભૂમિબેનનો, ત્યારે મને ફી હિસાબે થોડુંક લાગેલું, પણ તમે બાળકો માટે એવી ઓફર મૂકી કે સ્કોલરશીપ મળશે. મારો વેદાંત સ્કોલરશીપમાં પાસ થયો હતો અને સ્કોલરશીપમાં એને આ વર્ષ કર્યું. હવે માત્ર 1500 રૂપિયામાં 85% સરે લાવી દીધા હોય એટલે આ ઉપકાર તો તમારો ભૂલવો જ ન જોઈએ અમારે. ઈશ્વરનો આભાર માનીએ કે એ આપણને નિમિત્ત બનાવ્યા. છેલ્લું એક વાક્ય વિદ્યાર્થીઓ માટે કે એ લોકો કેવી રીતના પોતાના ભવિષ્યમાં આગળ વધી શકે, છેલ્લી એક એડવાઇસ. વિદ્યાર્થીઓ માટે તો જોઈએ તો તમે શિક્ષક છો, તમારે જ એને બધાને માર્ગદર્શન ને એવું બધું અત્યારે દેવાનું હોય. પણ હા, એક બ્રાહ્મણની દ્રષ્ટિએ અને કથા વિષયાંકની અંદર થોડું ઘણું ભગવાને જે કંઈ કાર્ય કરવાનો મોકો આપ્યો એ પ્રમાણે વિદ્યાર્થીઓને એટલું જ કહેવાનું છે કે આગળનો અત્યારથી જ જે યુગ શરૂ થયો છે કેવલ અને કેવલ શિક્ષણનો છે. શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તો જે મા બાપ મહેનત કરે છે, આર્થિક રીતે કે માનસિક રીતે ઘસાઈને તમારું જીવન સફળ કરવા માગે છે તો થોડું એના તરફ જોજો. અને આવા ઈમાનદાર શિક્ષકો જે છે એ પણ તમારું જીવન સવારવા માગે છે, થોડું એના તરફ પણ જોજો. આ બધાના બાજુ જોતા જોતા તમારું જીવન પણ સુધરી જશે. એના માટે તમે ગંભીરતાથી શિક્ષણને લેજો, આવો સંદેશ છે. થેન્ક યુ. વેદાંતભાઈ, તમે શું કહેશો છેલ્લા વિદ્યાર્થીને એક મેસેજ જે 10મા ધોરણમાં આવ્યા છે અને એ લોકોને સારા ટકા લાવવા છે, તો તમે એમને શું એક છેલ્લો મેસેજ આપશો? બસ રેગ્યુલર સ્ટડી અને જે નોટ્સ બનાવવાની છે એ નોટ્સ બનાવો, પછી એની ઉપર ચર્ચા કરો ભાઈબંધ મિત્રો સાથે ને વાંચો, સ્ટડી કરો અને આવા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો. અને એમાં મેનુ શું છે કે જરૂરી નથી કે તમે અમારા પાસે જ ભણો, પણ કોઈ પણ એવી જગ્યાએ ભણો કે જ્યાં તમને પ્રોપર મેન્ટરશીપ, પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સપોર્ટ મળતો હોય. અને એમાં શું છે કે ભાઈ આ આટલા માટે આપણે નથી કરતા કે ભાઈ પેન્ટેડનું એક આપણે ઓલું થાય, પણ આટલા માટે કરીએ કે ભાઈ વિદ્યાર્થી આવી રીતના ઘરે બેઠીને ભણી શકે છે. આજે વિદ્યાર્થી આવી રીતના પણ ઘરે એના પેરેન્ટ્સ જે છે એ જાગૃત છે, લેક્ચરમાં બેઠે છે, સવાર 4 વાગે મમ્મી ઉઠે છે, 5 વાગ્યાના લેક્ચર હોય તો દીકરાને તૈયાર કરે છે, પપ્પા એને સપોર્ટ કરે છે. ક્યારે આમ માહોલ હોય ને ક્યારે આ રિઝલ્ટ આવે. અગર જો આ માહોલ ન હોય તો આ રિઝલ્ટ આવે નહીં. લાસ્ટ મેસેજ તમે વિદ્યાર્થીઓની મમ્મીઓને શું આપવા માંગશો? લાસ્ટમાં મારો એ જ છે કે જો સ્કૂલ અને ટ્યુશન છે
એ છેલ્લે 1 મહિનો આપણને રજા આપી દે છે. જ્યારે તમે આ પેન્ટેડ ઓનલાઈન એજ્યુકેશન છે, બોર્ડના પેપર પૂરા ન થાય ત્યાં સુધી સાથ દીધો છે. જો બાળકને 1 મહિનાનું વેકેશન જેવું આપી દે, વિદાય આપી દે સ્કૂલમાંથી, એટલે બાળક શું છે કે વિદાયને મોટી વિદાય સમજી લે અને વેકેશન પછીની વિદાય સમજી લે, એટલે બાળકો મોજ મસ્તીએ ચડી જાય. પણ જે આ ઓનલાઈન પ્લેટફોર્મ છે ને, છેક સુધી જોડાયેલું હતું અમારી સાથે, પેપરના સોલ્યુશન સુધી, પેપર આવે બોર્ડનું પેપર ગયા પછીના પેપર સોલ્યુશન સુધી જોડાયેલું હતું. એટલે પેપરમાં તે બાળક શું લખીને આવ્યું એ આપને જવાબ આપે. ઘરે ટકાવારી કાઢી લે. અમારા વેદાંતના એટલા જ માર્ક્સ આવ્યા, ઘરે ટકાવારી નીકળી ગઈ હતી, ઘરે પેપર સોલ્યુશનના જવાબ કરી લીધા હતા. અમે જ પોતે પેપર સોલ્યુશન બની ગયા હતા. તમારા જવાબ સાચા હોય એને લખ્યા હોય, એટલે એ રીતના અમે જ પોતે જ ઘરે શિક્ષક બનીને અને પેપર સોલ્યુશન કરી ચેક કરી નાખ્યા હતા. બરોબર. અને તમે છેક સુધી જે જોડાયેલા છો ને, એને હિસાબે વધારે હું એમ કહું છું કે પેન્ટેડ અને આ ઓનલાઈન એજ્યુકેશન જો છેક સુધી જોડાયેલું રહ્યું ને, એટલા માટે વધારે રિઝલ્ટ સારું આવ્યું છે. જો 1 મહિનો અગાઉ સ્કૂલમાંથી રજા આપી દીધી હતી, ટ્યુશનમાંથી ને સ્કૂલ, એટલે બાળક રખડવાનું જ છે. અને બહુ તો દબાણથી 2 થી 3 કલાક વાંચશે. પણ તમારા જે એક પછી એક જે લેક્ચર ચાલુ જ હતા 7 થી લઈને રાતના 10 વાગ્યા સુધી, પછી જે સવારે શંખનાદ ને એ બધા એટલે બાળક એમાં ને એમાં સતત રહેતું હતું. અને જે મિસ થઈ ગયા હોય એ પિરિયડ જોવામાં, એ બધું એમાં ને એમાં રહેતું, એટલે એને ભણવાનું બંધ નહોતું કર્યું છેક સુધી. અને જે ભણવાનું બંધ નહોતું કર્યું એના લીધે અમારું રિઝલ્ટ વધારે સારું હતું. હા, થેન્ક યુ વેરી મચ. જે લોકોને સ્કૂલમાં છેલ્લો 1 મહિનાની રજા મળે છે, એ લોકો એના સમયનો સદુપયોગ કરે, કારણ કે એ એક છે ને એક ગિફ્ટ છે. ઘણી બધી સ્કૂલમાં શું થાય કે ભાઈ છેલ્લો 1 મહિનો રજા ન આપે, પણ એ છોકરાઓ ત્યાં જાય. અમે એક ભાઈને મળીને આવ્યા, અને અમારા ભાવનગરમાં આવું છે. તેમાં શું થાય કે છોકરાઓ જાય, સિલેબસ પૂરો થઈ ગયો હોય, પછી અવાજ થાય, વાતું થાય, મસ્તી થાય, સ્વાભાવિક વસ્તુ છે. પછી એકને એક પેપર લખાવે, એ બધું કરે, તો એ જોઈને લખવાનું હોય, પાછું મોઢે નહીં. તો એના કારણે ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થીને સમય ઉલટો બગડે. સમજાણું? તો હવે અહીંયા 2 ટાઈપના વિદ્યાર્થી થયા. આ વેદાંતના મમ્મીનું એક તમને જોયું તો કે શું, તો કે ભાઈ વેકેશન પડે છે તો તમારે શું કરવાનું છે? સદુપયોગ કરવાનો છે. જેને વેકેશન નથી પડતું અને ટ્યુશન સ્કૂલે જવું પડે એવું હોય છે, એ લોકોને પોતાને એવી રીતના સમય કાઢવાનો છે કે સેલ્ફ સ્ટડી થઈ શકે. અને જો સ્કૂલમાં તમારે ડિસ્ટર્બ થતું હોય, સ્કૂલમાં તમને એવું લાગતું હોય કે ભાઈ આપણે નથી બરાબર થતું, તો આપણે શું કહેવાય કે ટીચરની સાથે વાત કરીએ, પ્રિન્સિપલની સાથે વાત કરીએ, તો યોગ્ય રસ્તા આપણને જે છે એ આપી દેશે. સો ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે કે આપણા પરિણામને સુધારવા માટે હંમેશા આપણે ડિસિઝન લેવા પડશે. આપણા પેરેન્ટ્સ આપણને સપોર્ટ કરે છે, તો એ સપોર્ટને આપણે પોઝિટિવ લેવું પડશે. ઘરે મમ્મી છે ટીવી શરૂ કરી દીધું છે, તો પછી હવે અહીંયા સમ ગણવાનું છે. વેદાંતભાઈ ગણ્યા, એ પછી સમ એમને બુક સાઈડમાં મૂકી દીધી, અને પછી પગ પોળા કરીને બેઠી ગયા એવું નથી કર્યું. એમને કીધું કે વિજ્ઞાનના લેક્ચરમાં નોટ્સ બનાવતો, સમાજના લેક્ચરમાં નોટ્સ બનાવતો, હે ને. તો જ્યારે તમે લાઈવ ભણો છો તો એ તમે ભણો છો, તો બુક અને પેન લઈને તમારે શું કરવાનું છે? બેઠવાનું છે. અને તો જ સારું રિઝલ્ટ જે છે એ આપણને મળશે. અને જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે, તો જેવી રીતના મમ્મી પપ્પાએ વેદાંતને સપોર્ટ કર્યો, એમને તૈયાર કર્યો, લેક્ચર બરાબર અટેન્ડ કરે છે, એ જોયું, પૂછ્યું, પાકું લીધું. આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, છોકરાને આપણે પૂછી તો શકીએ, બોલ ભાઈ તે શું પાકું કર્યું? લાવ મને 5 સવાલના જવાબ સંભળાવો. આપણે ગુજરાતી તો વાંચતા આવડતું હોય તો 5 સંભળાવો, જોઈ લેવાનું કે ભાઈ બરાબર છે કે નથી. શું થશે કે આપણું બાળક જે છે ને એ વધારે સિન્સિયર થઈ જશે, સિરિયસ થઈ જશે, એને લાગશે કે મારા મમ્મી પપ્પાએ મારી પાછળ મહેનત કરે છે. અને આ બધી વસ્તુ જ્યારે બને ત્યારે રિઝલ્ટ જે છે એ વેદાંતને આવ્યું એટલું સરસ રિઝલ્ટ આવી શકે છે. અને જેમ વેદાંતે આગળ કેરિયર માટે એક સારું રસ્તો પસંદ કર્યો એમ કરી શકે છે. તો પેન્ટેડનો મકસદ એ છે કે ગામડાઓ સુધી પહોંચવું, શહેર સુધી પહોંચવું, વિદ્યાર્થી સુધી પહોંચવું, જેને ફિનાન્શિયલી પ્રોબ્લેમ છે, જેને કોન્સેપ્ટ નથી સમજાતા, જેને વિષયો અઘરા લાગે છે, એ દરેક વિદ્યાર્થીને હેલ્પ કરીને સારામાં સારું રિઝલ્ટ લાવવું કે જેથી કરીને એ વિદ્યાર્થી પોતાના જીવનમાં આગળ વધી શકે. અને ઈશ્વર પાસે પ્રાર્થના કરશું કે આ જ વિઝન સાથે અમે હંમેશા કામ કરતા રહીએ અને તમને પીરસતા રહીએ. ધન્યવાદ.